સુરતના કિમ્બા ભારે વરસાદથી અમૃતનગર સહકારી જીન પોસ્ટ ઓફિસ ગણેશનગર અને રેલવે બ્રિજ સર્વિસ રોડ જેવા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। 5 કલાક વરસેલા વરસાદે કિમને પાણીમાં ગરકાવ કરી દીધું। વરસાદના કારણે શાળાના બાળકો, વાહન ચાલકો અને મહિલાઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સોસાયટીની અંદર આ વરસાદી પાણીનો કોઈ નિકાલ છે નહીં અને આ અમે ગણપતિની અમારે ડેઈલીનો અહીંયા આરતીનો સમય હોય છે 7 વાગ્યાનો। એની અંદર આજની પરિસ્થિતિ પ્રમાણે એટલી બધી ખરાબ એ છે કે આરતી કરવી કે ન કરવી એ પણ અમારે વિચારવું પડે એમ છે। કયા કયા વિસ્તારમાં પાણી ભરાયા? ગણેશનગર, પોસ્ટ ઓફિસ રોડ અને અમૃતનગર। આ કાયમ માટે ભરાય છે? કાયમ માટે આ પરિસ્થિતિ હોય છે। કારણ શું પાણી ભરાવાનું? પંચાયત ને કઈ સાફ સફાઈ કે એનું અંદર કોઈ ધ્યાન આપતી નથી। ગટરોમાં નવી નવી ગટરો બને છે તો પાણીનો કોઈ નિકાલ નથી। પંચાયતની કામગીરી કઈ રીતે જોવું? કઈ નથી, જે કરે છે કઈ કેવી રીતે કરે છે એ જ સમજ નથી પડતી। કેવી રીતે સાફ સફાઈ થઈ હેરાનગતિ છે સાહેબ, એટલી બધી હેરાનગતિ છે કે જેની અંદર અત્યારે આ વરસાદી પાણી ભરાયું છે અને ગાડીઓને આ બધું જે આવી રહ્યું છે એના લીધે અમારા ઘરની અંદર પાણી બધું જઈ રહ્યું છે। અત્યારે ગ્રામસભામાં પણ હમણાં રજૂઆત ગ્રામસભામાં પણ મેં હમણાં રજૂઆત કરેલી હતી કે સાહેબ અમારા ત્યાં એટલી ખરાબ પરિસ્થિતિ છે કે રોડ અમારો સોસાયટીનો એટલો નીચો છે